આપણામાં ભજન કે તમે કઈક કર્યું હોય ને કઈ ન આવડે કઈ નહીં, ખાલી ભગવાન નું નામ આવડતું હોય ને તોય ઘણું, તોય આપણે તરી જાય અમારે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જશો? બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. ને બધા મિત્રોનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ. મિત્રો આજે પ્રાઇમ્સ નું તો કામ ચાલુ, પ્રાઇમ્સ નું કામ જો ચાલુ છે અત્યારે. આજે ચાલુ થઈ ગયું છે. જો લોટ હજી બંધાય છે, કટકે સમોસા માટેનો બંધાઈ ગયો છે. ટાઈમ્સ નો આ બધું ફ્રાય કરીને કમ્પ્લીટ કરીને ફ્રી થઈ ગયા છે. કટકી સમોસા માટેનું પાછું કઢાઈ મંડાઈ ગઈ છે, અત્યારે તરાઈ ગયું છે, ફ્રી થઈ ગયા છે. પ્રજ્ઞા અને ભાભી ને અહીંયા કપડા ધોવે છે, મમ્મી કપડા સુકાવે છે, બે અહીંયા કપડા ધોવે છે. આજે વેલું ફ્રાય થઈ ગયું તો હવે કે કપડા ધોઈ નાખી ગયા. તરવાનું વેલું પૂરું થઈ ગયું, નકર તો 12:30 વાગી જાય. આજે 11 વાગે પૂરું થઈ ગયું તો કપડા ધોવાના હતા, તો કપડા ધોવે છે. કપડા ધોઈ નાખે પછી જમવાનું દેહે. કેટલીક વાર છે હજી જમવામાં? 12 નથી વાગ્યા હજી. રોટલા બનાવવાના બાકી છે, શાક બની ગયું, રોટલા બનાવવાના બાકી છે. ગરમા ગરમ રોટલા, કપડા ધોઈને રોટલા બનાવશે. આ તો 1 વાગી જશે, પછી જમવાનું છે, બપોરા કરવાના છે. મહેમાન આવ્યા છે, કેમડા વયા ગયા? ઉપર વયા ગયા લાગે. અને અમારે મહેમાન આવ્યા છે સાંજે, હવે ઉપર વયા ગયા છે. હવે એને પાછા બપોરા કરવા બોલાવશું. તો મિત્રો મહેમાન કમ્પ્લીટ થઈને બેઠા છે. આપણે પણ મહેમાન સાથે ઘડીક બેસી ને વાતો કરીએ. મહેમાન હવે એક લોકકથા આપણે કહેવાના છે, આપણે સાંભળીએ હવે કઈ લોકકથા આપણે કહે છે. મહેમાન સાથે બેસી અને લોકકથા સાંભળી મહેમાન કઈ લોકકથા કરે છે. આપણામાં ભજન કે તમે કઈક કર્યું હોય ને કઈ ન આવડે કઈ નહીં, ખાલી ભગવાન નું નામ આવડતું હોય ને તોય ઘણું, તોય આપણે તરી જાય અમારે. બ્રાહ્મણ હતા ને, એ બ્રાહ્મણ હાવ ભોરા, હાવ ભોરા, મોટી ઉંમર ના છે થોડાક. અને એનું નામ ટીડાભાઈ, ટીડાશંકર જોશી. ટીડાભાઈ ગામમાં કરે. એ ફરતા 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 બ્રાહ્મણ બધું કરે, ગરીબાઈ ઘરમાં આટો લઈ ગયેલી. એક વખત બ્રાહ્મણ બધું કરી હાઈલા આવતા ને એમાં રસ્તામાં 2 જણા ભેટકા. કે ટીડા મહારાજ કે બળદ ખોવાઈ ગયા 2-3 દી કે, અને કે ગામની બરોબર નીકળી ગયા 4-5 દી કે ગોતીએ પણ કે મળતા નથી. ટીડાશંકર આમથી હાઈલા આવતા હે, તેને જોઈ આવી છે આગળ. એનું કઈક કે બળદ તમને વેચી નો માણસો કે ટીડાશંકર જોઈ આવી છે કામ આગળ સરે. તો કે કાળો ની કે કાળો ને ધોળો બળદ હતા, તો આ કાળો ધોળો હતા. કે તમને કેમ ખબર છે? કે મને ખબર છે. કે એ છે ને ઉગમણી દેશમાં તમે ગોતો એટલે તમારો કાળો ધોળો બળદ મળી જાય. કાંજે જોયા હતા ને ઓલાવ એમ કે કાંજે જોઈ દીધા. હકીકતમાં એ ઉગમણી દેશમાં ગયા ને તો એ કાળો ધોળો બળદ સરતા હતા ને ત્યાંથી લઈ આવ્યો હતો. ઓહો, ટીડાશંકરે તો કે જો કે હારા જેવો છે. આવ્યા ઘરે આવ્યા, ઘરે ને બધું ઓમ જોયા હતા. આને એમ કે જો જોઈને દીધા. આમ પાછો બિચારો ભોરો. એ કે હાય કે બળદ તો કે પછી ઘરે લઈ આવ્યા. તો થોડાક દિવસ છે ને તે કે કાલો કે આપણે બ્રાહ્મણ ને કે જમવાનું કે આપણે બળદ કે લાખો રૂપિયા નતા દીકરા જેવા કે કઈ ગોતી દીધા. તો એ જોવા ઘરે જમવા લઈ આવ્યા. એટલે ટીડાશંકર ની આસન ડાયરું બેઠા હતા. ટીડાશંકર તમે કે બળદ નું તો જોઈ દીધું તું. ખવાય કે તમે જો જોતા હોય તો તમે એક વાત કરજે કે મારી બાઈ કે રસોડામાં કે રોટલા કરે, કેટલા રોટલા ભેડાઈ ગઈ. રોટલા તો ઓછડીમાં બેઠેલા ટીડા મહારાજ. ટીડા મહારાજ શું છે કે રોટલી ના ટપકા બાયું કરતી હોય ને આપણે સંભળાતા હોય ને એટલે ખબર પડે. ટીડા મહારાજ ટપકા કરતા હતા. ટીડા મહારાજ કીધું કે 12 રોટલા થયા છે, જાવ જોવું જોઈએ. હકીકતમાં જો માણસો જોવા ગયા હતા તો 12 જ રોટલા ગયા. ટીડા મહારાજ શું છે કે ટપાકા ના અવાજ ઉપરથી કઈ હકીકતમાં 12.
આ તો વાત ફેલાણી આખા ગામમાં ખબર પડી, નગરમાં ખબર પડવા માંડી. ટીડા મહારાજ તો હારા જોજો, અને ટીડા મહારાજ હાલતું થઈ ગયું. વાત પૂરતી રાજા પાસે આપી ગઈ. ટીડા શંકર છે ને, ટીડા શંકર મહારાજ બહુ જો સારું જોવે છે, ટીડા શંકર ગરીબ ઘરનો માણસ, અને એ કે મારાથી ને વધારે એનું નામ નીકળી ગયું કે હાલી એને બોલાવા દે. આજ તો એને મારે એની પાસે મારા રાજા કે જો ટીડા શંકર એક હાસુ બોલ છે ને, અને જો મારા કે ધારેલું કે હાસુ બોલ છે ને, તો એને મોં માં જઈને દેવું, બાકી ટીડા શંકર નું નામ નિશાન કરી નાખવું, ફાંસીની સજા દેવી. પેલા રાજા રાજા પાસે ટીડા શંકર ને લઈ આવ્યો, બિચારો ધ્રુજતો આવ્યો ને, રાજા એ કે હે ને હાથમાં લઈ અને પાછળ તો કે ના મારા મને કઈ બધું નથી. મારા હાથમાં શું છે મારા હાથમાં શું છે તમે કહી દો તો તમને બાકી તમારે હે ને તેલના કારણે તેલ બીજા ભજન સત્સંગી નો માણસ બરોબર કે રાજા મને કઈ ખબર નથી પડતી, તો એને છેલ્લે રાજાને કહી દીધું, રાજા મારવામાં કઈ વાત નથી કે મારા જોડા ભરત કીધા કપાટા કઈના બાર. આ ટીડા મહારાજ રાજો બ્રાહ્મણ જોશી કે જોવે એમાં દુર્ગા ટીડાને મારી છે. રાજા તો ખુશ ખુશાલ થઈ ગયા, વાહ ટીડા મહારાજ, વાહ ટીડા મહારાજ. હવે તમે કે રાજા આમ કઈ નામ જોયું ને તો ઓલું ટીડડું પક્ષી ન થતું, ઓલું પ્રાણી એ હાથમાં ટીડડું હતું. એમ કીધું કે ટીડા મહારાજ ને કા તું મારી કે કાલો કે બ્રાહ્મણ બહુ ખાસા જોવે છે, એને ખેતી આપી, જમીન આપી, રાજાને ગામ આપી દીધા. એમાં ટીડા મહારાજ ને એમાં હાલી ગયું. ભરોસો હોય ને એટલે બધું થાય. સત્યની વાત ઉપર આવેલો કે ખોટું કઈ કર્યું મને કઈ નથી આવડતું કે કાળા ધોળા પરત કીધા ટપાકા ગયડા બાદ. આ જોશી મહારાજ જોવે એમાં તું કા ટીડડા ને માર, અને ટીડલું રાજાના હાથમાં હતું. એ રાજાના હાથમાં હતું, પાછું પોતાનું નામ ટીડો, એ તો એને મારવાની વાત કરતો હતો. તું કા ટીડડા ને માર એમ ટીડા શંકર એમાં બસી ગયા ને. કહેવાનું એનું એમ થતું હતું કે મેં તો આ કારા ધોરા બરદ જોયા હતા, અને આ ફટાકા ગણી ટૂંકમાં મેં કીધું હતું કેટલા રોટલા થયા છે એમ, તો મને કેમ મારવાની કે છે. આ રાજાના હાથમાં ટીડલું નીકળી ગયું, મેળો મેળ થઈ ગયો. આમાં હું મેળ ઉતરતો હોય ને વાંધો ના, હાસી તો વાત ભરોવાની છે. વિશ્વાસ ઉપર ગમે બોલે છે. હા, સત્ય ઉપર તો એટલે કહેવત છે ને ભાઈ, સત્યની જીત છે, અસત્ય તો ગમે ની હારવાની જ છે, ફરજિયાત છે. ખોટું તમે ગમે એટલું બોલો તો એ પાછું નથી પકડાઈ જતું. એક ખોટું બોલવા એક હાસ છુપાવવા હાટું થાય ને કેટલું ખોટું બોલવું પડે. મહેમાન સાથે ચર્ચા કરી, મહેમાને આપને એક લોકકથા કીધી, જીવનમાં ઉતારવા જેવી એક વાત છે, જીવનને ઉપયોગી વાત મહેમાને આપને કીધી છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવામાં આવે છે. કાલે નવા વ્લોગમાં પાછા મળીશું, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને તાતા બાઈ.